અમે ઉડ્યા નહીં તો તું જાડો પાડો થઈ જાય. શિકમર મને શું થઈ ગયું છે? બધાનો આમાં જબરા બોલો, બધાનો એટલે બધાનો. હમણાં આ બોલો મને ધમકાવી છે, બોલો મારવાનું કી છે. હવે શું કરવાનું? એવું કંટાળ્યો છું હું તો આ બધાથી. તો શું કરવાનું હવે? તો હું તો જઈએ નહીં કેતો. કોમ જે પેલા હતો ને એનથી તો બધા કોમ થઈ ગયો છે. હવે તો ડબલ બબુ બોલો બોલવા મને છે ભંગાર. તો શું થયું છે મને તો? અરવે તો દઉં છું પણ હળવે છે મારું ચોબડું ઉતારી નાખ્યો છે હોય તું. ચો ઉતારીશું અરવે તો કમ દઉં છું કે પણ થન હમણાં માથા પર એવું વાગ્યું તો ડેમસો થઈ જાય અને તાણ ખબર પડશે. માથાડા નખ પડે મારું બધું ચોબડું ઉખેડી નાખ્યું. હળવે ધોઈ કે સલ પ્યારથી એ હારું તાન અસલ દુબસ. ઓ ડોહો ઈજન જેવું હારું રાખે છે અને મન જેવું ગોબાવાળી કરીને મેલ દીધી છે કાળી મેશ. તું તો ભૂલે જ નહીં, હું તને બોલાવતો જ નહીં. મને ત્યાં કોની મને આવી સીધે. હવે તો મને શું કરવા તો બોલાવી કેજે, શું કરવા બોલાવી? હવે તો હું કોઈ કોમની રી નહીં. ગોબાળી થઈ જઈશું, મોઢું મળી ગયું છે, કાળી મેશ થઈ જઈશું એટલે તને ચોથી ગમું. પેલા જબર પાણી ભરીને મેલતો અસલ હાચવતો, કોકની હાલતો તોય કેતો કે જોજો ખોબો ના પાડો. અને હવે તો હું તને શું કરવા ગમું? ઓહ માથાડા ગરજ નહીં યારી. કોની મોરી બંધ થઈ જાય ને કમરે ચૂલા પર મેલીને જબરજસ્ત સુન્ની કર્યો વગર રાડે પાડે આવી જોઈ તે. હવે તારે બીજા ઘણા વાહન આવી જશે પાણી ભરે હવે એટલે મને તું ધમકી આલે છે કે બાળી નાખો મોઈ નાખો. એટલે તું બાજી શું રાખ્યું છે? હવે બાળી નાખવા નથી, ભાઈ નાખ, ફોડી નાખ, ભૂક્કા કરી નાખ તું મારો ભૂક્કો કરી નાખ. એ માતાજી થોડી શાંતિ રાખો. શું કરવા તમે દોઢું બોલો છો? તમારા ભાઈને મગજ ચટાઈ છે ને હમણાં તો અમારે ઊંધું થવું પડશે. એનો અમારે ઉપર રી કાઢે છે ત્યાં પછી પડવું. તમે થોડાક સમજો, રવાય દો. ઓવે પાછો તને કર્યો અને મને કર્યો પાહો સમજી લેવું. આઈ પૂછતે જો મને મગજ છું હવે આપણે હેરાન કરશે. જો તારે નતું બોલવાનું. મારે તો હવે કશું બોલવું જ નહીં. કોઈ કહેતે પણ તરત જ માથાડા રી ચડી જાય છે. એ ભગવાન લઈ જા મને, લઈ જા. ભંગાર કરી દે મને, ભંગાર કરી દે. મારું ઊન ભેગું હવે નહીં રહેવું. કાકા તો તારે ટમો સડી જાય ફાટલે. એ ડોહા માફો તારા બોલવાથી આખું ઝાડ હલશે. અને જો ઝાડ હલ્યું ને અમે ઉડ્યા નહીં તો તું જાડો પાડો થઈ જાય. ના હું જતો ઊંધી બોલું હું જવું ફટફટ. વાહ મજભાઈ વાહ, તમે તો જબરા છો જબરા. એક દળ કાઠા થઈ અને ડોહન ખૂચવાડી દો કે હું તો એના પર ચપ્પર રી સડે છે પણ હું કશું કરી કેતી ને. ડોહો બહુ ખતરનાક થાતો. કાલ કશું બોલ્યો ના તો મારો બેટો ધૂણો કરીને આવે અને અમારો આખો ઘર ઉલાડી મેલે. વચમાં અમારે બીજું ફેમિલી હોય રહેવા આવ્યું ને તે અહીંયાની ઉલાડી મેલ્યા હતા એટલે કશું બોલ્યા જેવું જ નહીં. ઓવે હા ખતરનાક તો બહુ છે. મન જોઈને તમને ખબર પડતી દેશે. દયા કરી અને હવે કશું બોલશો નહીં. આપણી બપોરે પથારી ફેરવી દઉં છે. બોલશો નહીં.